કે પેપર પેટર્ન કેવી હશે. પેપર પેટર્ન તો ખ્યાલ આવી જાય, પરંતુ બ્લુ પ્રિન્ટ કેવી છે, કયા ચેપ્ટરને ફર્સ્ટ પ્રાયોરિટી આપી. આપણો વિદ્યાકુલનો એક જ મિશન છે 100 આઉટ ઓફ 100. અને અમુક વિદ્યાર્થીઓનો મિશન કંઈક ને કંઈક અત્યારે જે કક્ષાએ છે તે કક્ષાથી લઈને કંઈક ને કંઈક પોતાનામાં ઇમ્પ્રૂવ કરીને આગળ વધવું. હવે બ્લુ પ્રિન્ટના આધારે તો કે તમારી બ્લુ પ્રિન્ટ 4 યુનિટમાં આપેલી છે. ચોથા યુનિટમાં 3 પ્રશ્ન છે અને 3 માંથી તમારે જોઈ શકો આ ચોથા યુનિટમાં 4 MCQ, 5 MCQ, 5 MCQ, એનો મતલબ અંદાજિત નિયરલી 14 MCQ. તો આ માત્ર ને માત્ર 3 ચેપ્ટરમાંથી થઈ ગયા 14 MCQ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી તો કરી રહ્યા છે પુષ્કળ પ્રમાણમાં, પરંતુ એના મગજમાં સતત ને સતત કંઈક ને કંઈક પ્રશ્ન ઉદ્ભવે છે. તો કે તે પ્રશ્ન કેવા છે? સર, અમારી તૈયારી ચાલી રહી છે, રિવિઝન પણ ચાલી રહ્યું છે, પરંતુ અમને ખબર નથી પડતી કે પેપર પેટર્ન કેવી હશે. પેપર પેટર્ન તો ખ્યાલ આવી જાય, પરંતુ બ્લુ પ્રિન્ટ કેવી છે, કયા ચેપ્ટરને ફર્સ્ટ પ્રાયોરિટી આપી, કયા ચેપ્ટરમાંથી અંદાજિત નિયરલી કેટલા MCQ પૂછાય, 4 માર્કના ક્વેશ્ચન કેમાંથી આવશે, 3 માર્કના ક્વેશ્ચન કેમાંથી આવશે. તો આવા સતત પ્રશ્નો તમારા મગજમાં ઉદ્ભવતા રહેશે. તો આવા દરેકે દરેક પ્રશ્નનું સમાધાન લઈને હું વીડી હિરપરા વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં તમારી સમક્ષ રજૂ કરું છું, પ્રસ્તુત કરું છું. રેડી? તો વિદ્યાર્થીઓ, તમે તૈયાર છો કે નહીં? આપણો વિદ્યાકુલનો એક જ મિશન છે 100 આઉટ ઓફ 100. અને અમુક વિદ્યાર્થીઓનો મિશન કંઈક ને કંઈક અત્યારે જે કક્ષાએ છે તે કક્ષાથી લઈને કંઈક ને કંઈક પોતાનામાં ઇમ્પ્રૂવ કરીને આગળ વધવું. શું? પોતાનામાં કંઈક ને કંઈક ઇમ્પ્રૂવ કરીને આગળ વધવું. અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી સર્વોત્તમ કક્ષાએ છે તે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ એક જ મિશન 100 આઉટ ઓફ 100. ગુજરાતમાં એક જ પ્રશ્ન છે, ફિઝિક્સમાં 100 આઉટ ઓફ 100. ધેટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, but we are going to achieve it. It's anyhow. 100 માંથી 100 આપણે માર્ક્સ મિશન અચીવ કરશું ને કરશું. તો વિદ્યાર્થીઓ, આ ધોરણ 12 સાયન્સના ફિઝિક્સની બ્લુપ્રિન્ટ તમારી સમક્ષ છે. તેની પહેલા એક વસ્તુ, એક્ઝામ દેવા જાઓ ત્યારે મગજમાં રાખવા જેવી મહત્વની વાતો. આ જે બ્લુપ્રિન્ટ તમારી સમક્ષ રજૂ કરવાનું છે તે બ્લુપ્રિન્ટ તમને ક્યારે અસરકારક થશે? આ જે તમે આટલા 2-3 વર્ષથી તૈયારી કરી રહ્યા છો એ તૈયારી તમને ક્યારે રિઝલ્ટ આપશે? તમે શું તમારી સાથે તમારા શિક્ષકો, તમારા પેરેન્ટ્સ, તમારા ભાઈબંધો, તમારા પરિવારજનો પણ જે ભોગ આપી રહ્યા છે એ ભોગનું પરિણામ ક્યારે મળશે? જ્યારે આ 4 મુદ્દાઓ મગજની અંદર 100% ફિટ કરીને એક્ઝામ આપવા બેસશો ત્યારે જ તમારે આ દરેકે દરેક મહેનતનું પરિણામ મળશે. અને એમાંથી પહેલું, ગમે તે પરિસ્થિતિ હોય, લક્ષ્ય પરથી ધ્યાન વિકેન્દ્રિત થવું જોઈએ નહીં. ફૂલ્લી ફોકસ લક્ષ્ય પર જ. ગમે તે વાતાવરણ, ગમે તે માહોલ હોય, વાંચન, મહેનત. અને એક્ઝામ સમયમાં ફૂલ્લી ફોકસ ઓન ધ રાઇટિંગ ઓન યોર પેપર. તમારા પેપર લખવામાં જ 100% ધ્યાન રહેવું છે. અને અભ્યાસક્રમને સમયપત્રક બનાવો. અને એના પછી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને નિયમિત રીતે રહેવું. નિયમિતના NCERTના પ્રશ્નો જોવા, જૂના પેપર્સ કરવા. અને ત્યાર પછી આ બધું કર્યા પછી પોતાની ઉપર આત્મવિશ્વાસ પણ હોવો જરૂરી છે. જો આત્મવિશ્વાસની કમી હશે તો આત્મવિશ્વાસના અભાવના કારણોસર પણ તમને આવડતો પ્રશ્ન પણ પરીક્ષાના સમયે ભૂલાઈ જાય. તો આત્મવિશ્વાસ રાખો. અને સર્વપ્રથમ ખૂબ જ અગત્યનું, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે શિક્ષક આવે, ગમે તે આજુબાજુના વ્યક્તિ આવે અને તમને ડરાવે તો ડરવાનું નથી. દિમાગને ફૂલ્લી શાંત રાખવાનું છે. પેપર ડિફિકલ્ટ આવે તો એ પેપર માત્ર ને માત્ર તમારા માટે ડિફિકલ્ટ નથી, તે પેપર આખા ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે ડિફિકલ્ટ છે. હેડી? એટલે તમારે ડરવાનું નથી. તમારું મગજ શાંત રાખીને જેટલું આવડે છે એટલું પૂરી ઈમાનદારીથી લખવાનું છે. એટલે પરીક્ષા દરમિયાન શાંત રહો અને સમયનું અનુશાસન, સમયને અનુસાર તમારે એક્ઝામ આપી. તો આ 4 મુદ્દા ભૂલાવા ન જોઈએ. કારણ કે જો તમારી તૈયારી પૂર્ણ હશે, તમારે બધું તૈયાર કરી લીધું છે, પ્રેક્ટિસ પણ કરી છે, પરંતુ આ 4 માંથી એક પણ વસ્તુની કમી સર્જાની એટલે એની અસર તમારા રિઝલ્ટમાં આવશે.
અને આપણો ટાર્ગેટ 100 આઉટ ઓફ 100 છે, એટલે આ ચાવી ભૂલાવી જોઈએ નહીં. તો પેપર પેટર્ન બધાને ખ્યાલ જ છે. ફરીથી એકવાર ફૂલ્લી સ્પીડમાં રિવાઇઝ કરી લઈએ કે આપણું પેપર 2 પાર્ટમાં વિભાજિત છે. પાર્ટ એની અંદર 1 થી 50 MCQ હશે. દરેકે દરેક MCQ 1 ગુણના હશે અને એવા 50 MCQ છે, એટલે 50 માર્ક્સના. અને એની સાથે સાથે આ હશે તમારે 1 કલાકનો સમયગાળો. આમાં તમને કેટલો સમયગાળો મળશે? 1 કલાકના. 1 કલાકના સમયગાળાની અંદર 50 MCQ પૂર્ણ કરવાના રહેશે. પછી ત્યારબાદ જેવી 1 કલાક પૂર્ણ થશે એટલે તમને સપ્લિમેન્ટરી આપવામાં આવશે. એ સપ્લિમેન્ટરીમાં તમારે પાર્ટ બી, સેક્શન એ, બી અને સી. સેક્શન એ ની અંદર 2 માર્ક્સના પ્રશ્નો હશે, 12 પ્રશ્નો હશે, પરંતુ આ 12 માંથી તમારે માત્ર ને માત્ર 8 લખવાના છે. સર અમે 8 થી વધારે લખીએ તો ચાલે? ચાલે. 8 થી વધારે 8 ને 10 પ્રશ્નો લખો તો પણ ચાલે, પરંતુ વિદ્યાર્થીઓ એક ધ્યાન રાખજો, તમારે 10 પ્રશ્નો લખવા હોય તો આખું પેપર કમ્પ્લીટ થઈ જાય પછી એક્સ્ટ્રા પ્રશ્નો લખવા. પ્રારંભમાં એક્સ્ટ્રા પ્રશ્નો લખીને તમારો સમય બગાડશો નહીં. અને જે આત્મવિશ્વાસ, ફૂલ્લી કોન્ફિડન્સ ધરાવતા પ્રશ્નો હોય એને સ્ટાર્ટિંગના સમયમાં જ લખવા. એટલે કોઈ પણ 8 પ્રશ્નો લખવા એટલે ટોટલ સેક્શન એ 16 માર્ક્સનું થઈ ગયું. સેક્શન બી પણ તમારે 13 થી 21 પ્રશ્નો, એટલે તમારે 3 ગુણના કેટલા પ્રશ્નો થઈ ગયા? 9 થઈ ગયા. અને 3 ગુણના 9 પ્રશ્નોમાંથી તમારે 6 એટેમ્પ કરવાના છે એની. તે જ રીતે સેક્શન ડી ની અંદર 22 થી 27 પ્રશ્ન ક્રમાંક હશે, અને 22 થી 27 પ્રશ્ન ક્રમાંકની અંદર 6 પ્રશ્ન હશે, અને એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે. ધ્યાન રાખજો, પ્રશ્ન ક્રમાંક જે હોય તે જ પ્રશ્ન ક્રમાંક રાખવો. જેમ કે 22 થી 27 ની અંદર ક્વેશ્ચન નંબર 22 લખવો છે તો 22 જ આપો. ક્વેશ્ચન નંબર 23 લખવો નથી અને પછી લખવા જશો ક્વેશ્ચન નંબર 24, તો પ્રશ્ન ક્રમાંક જે હોય ને તે જ ઉત્તર ક્રમાંક તમારો હોવો જોઈએ. ક્રમાંક બદલતા નહીં. રેડી? ક્રમાંક બદલતા નહીં. જે ક્રમાંક હોય એ જ ક્રમાંક રાખો, અને એ જ ક્રમાંક સાથે તમારું આ પેપર પેટર્ન. અને આ પાર્ટ બી માટે તમને ટોટલ કેટલા મળશે? પાર્ટ બી માટે ટોટલ તમને મળશે 2 અવર્સ. રેડી? અને આઈ વિશ કે તમારી પહેલી પ્રાયોરિટી કેવી રહેવી જોઈએ કે તમારો પાર્ટ બી 1 કલાક ને 45 મિનિટની અંદર પૂર્ણ થઈ જાય. એટલે અંતે રહેલી 15 મિનિટ તમારું આખું પાર્ટ બી ને એકવાર રીચેક કરી શકવાનો સમય તમારી પાસે પૂરતો રહે. તો હવે બ્લુપ્રિન્ટના આધારે, તો કે તમારી બ્લુપ્રિન્ટ 4 યુનિટમાં આપેલી છે. ધોરણ 12 સાયન્સની અંદર બ્લુપ્રિન્ટ કમ્પ્લીટલી નિર્ધારિત રહેતી નથી. આ છેલ્લા 2 થી 3 વર્ષના પેપરના એનાલિસિસ કરીને બ્લુપ્રિન્ટ બનાવેલી છે, પરંતુ આ જ બ્લુપ્રિન્ટ ફોલો થાય એવું કમ્પલસરી નથી. આના પરથી તમને આઈડિયા મળશે કયા ચેપ્ટરને ફર્સ્ટ પ્રાયોરિટી મેળવી, પરંતુ 100% સાથે આની સાથે ચીપકી ના રહેવું. હા, આઈડિયા લઈ લેવા. જેમ કે તમારે ચેપ્ટર યુનિટ વાઇઝ છે, તો કે આ પહેલા યુનિટમાં તમારે પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને ક્ષેત્રોમાં MCQ 6 છે ને 4 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે પહેલું ચેપ્ટર જ્યારે કરતા હોય ને ત્યારે તમારી પ્રાયોરિટી MCQ હોવા જોઈએ ને સાથે સાથે લોંગ ક્વેશ્ચન હોવા જોઈએ, લોંગ ક્વેશ્ચન આન્સર હોવા જોઈએ આ ચેપ્ટર કરતા હોય ત્યારે. રેડી? પછી જ્યારે બીજું ચેપ્ટર કરે છે તો 5 MCQ 3 માર્ક્સ ને 1 માર્ક્સ. તો આની સાથે પણ લોંગ ક્વેશ્ચન આન્સરમાં તમારું ધ્યાન હોવું જોઈએ. અને જ્યારે ચેપ્ટર 3 કરતા હોય તો ચેપ્ટર 3 માં તો જુઓ, આમાં તમારે 3 MCQ છે, એના સિવાયના 4 માર્ક્સનો 1, 3 માર્ક્સનો 1 અને 2 માર્ક્સનો 1. એટલે MCQ ની જગ્યાએ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી આ ચેપ્ટરમાં કોની હોવી જોઈએ? થિયરીની હોવી જોઈએ. કેની હોવી જોઈએ? થિયરીમાં. તો આ બ્લુપ્રિન્ટ પરથી તમને આઈડિયા આવશે કયા ચેપ્ટરમાં મારે કોને પ્રાધાન્યતા ફર્સ્ટ પ્રાયોરિટી આપી. રેડી? આ બંનેમાં લોંગ ક્વેશ્ચન આન્સરને MCQ ને વધારે પ્રાયોરિટી આપી, આની અંદર થિયરીને વધારે પ્રાયોરિટી આપી. હવે જઈએ યુનિટ 2 માં. તો યુનિટ 2 ની અંદર તમે જોવા જશો તો ચેપ્ટર 4 માં MCQ 4 અને 3 માર્ક્સના 1 ક્વેશ્ચન. એ જ રીતે 5મા ચેપ્ટરમાં તો જોવા જઈએ એક જ MCQ અને એક જ 2 માર્ક્સનો પ્રશ્ન. એવું કહી શકાય કે આ ચેપ્ટરને બધાથી સૌથી લાસ્ટ મોમેન્ટમાં તૈયારી માટે રાખો. અને આઈ વિશ તો હું તો એવું કહું છું કે તમારે ભવિષ્યમાં અમે તમારા માટે A1 પેપર સોલ્યુશન બેચ લાવી રહ્યા છે. શું? A1 પેપર સોલ્યુશન બેચ. કારણ કે બધાને રિવિઝન થવા આવી રહ્યું છે. હવે સોલ્યુશન પેપર પ્રેક્ટિસની જરૂર છે, અને એ પ્રેક્ટિસ
પેપરના સોલ્યુશન માટે વિદ્યાકુલ તમારી માટે લાવી રહ્યું છે A1 પેપર સોલ્યુશન બેચ. અને આ બેચની અંદર તમને 5 પેપર સેટ કરવામાં આવશે સબ્જેક્ટ દીઠ મેન સબ્જેક્ટના. અને એની અંદર તમારા આ જ બ્લુ પ્રિન્ટને આધારે બનાવવામાં આવશે પેપર. અને એની અંદર ચેપ્ટર 5ના જે આવા જે લેસ પ્રાયોરિટીવાળા ચેપ્ટર હોય ને એની અંદર જે ક્વેશ્ચન્સ આપેલા હોય ને એ ક્વેશ્ચન્સ પહેલાં કમ્પ્લીટ કરો, પછી આખું ચેપ્ટરમાં સમય વધે તો એને સમય આપો. એની તે જ અનુસાર ચેપ્ટર 6 4 MCQ 2 માર્ક્સનો એક ક્વેશ્ચન, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન. એ જ રીતે આ પ્રશ્ન, આ ચેપ્ટર છે નાનું, 7મું ચેપ્ટર છે નાનું પણ સ્કોરિંગ ચેપ્ટર છે. ભલે આમાં MCQ ઓછા પૂછાય પરંતુ 4 માર્ક્સ, 3 માર્ક્સ ને 2 માર્ક્સ. તો આની અંદર જે ડેરિવેશન ને થિયરી વાળો પાર્ટ છે ને એને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. કોની? થિયરીને. તે જ રીતે હજી આગળ વધીએ તો આ ત્રીજો યુનિટ છે. ત્રીજા યુનિટની અંદર 4 ચેપ્ટર છે. રેડી? 4 ચેપ્ટરમાંથી 8મું ચેપ્ટર 2 MCQ ને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન. નો નીડ ટુ વેસ્ટ ટાઈમ ઇન ધીસ ચેપ્ટર. આ ચેપ્ટરમાં વધારે સમય વ્યતીત કરવાની જરૂર નથી. IMP ક્વેશ્ચન PYQ જે પૂછાયેલા છે, અમે A1 પેપર સોલ્યુશન બેચની અંદર જે પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આપવાના છે એટલા ક્વેશ્ચન ઉપર વધારે ફોકસ આપી દો. બાકી સમય વધે એને અનુસાર આ ચેપ્ટર ઉપર બાકીનો સમય વ્યતીત કરો. રેડી? પછી ચેપ્ટર 9 મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર લાગે છે. રેડી? તો એમાંથી MCQમાં વધારે ફોકસ કરવાની જરૂર નથી. આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થીઓને MCQમાં વધારે ફોકસ કરવાની જરૂર નથી, પરંતુ 4 માર્ક્સ 3 માર્ક્સના પ્રશ્નોમાં વધારે ફોકસ કરવાની જરૂર છે. અને એની સાથે સાથે તો હું તો એમ કહું કે આ ચેપ્ટરના ન્યુમેરિકલ તો મોસ્ટ IMP બનશે. આ ચેપ્ટરના ન્યુમેરિકલ. એની સાથે ચેપ્ટર 10માં જોવા જઈએ તો MCQ 2 માર્ક્સના એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન. રેડી? આમાં તો તમારી મોસ્ટ IMP થિયરી અને ન્યુમેરિકલ છે. અને તે જ રીતે આ વિકર્ણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. હવે આવનારા ચેપ્ટરોમાંથી MCQ વધારે આવશે. જેમ કે જો આ ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટ કરવું છે તો થિયરી કરતાં વધારે પ્રાયોરિટી કોની આપો? MCQ ને. કારણ કે 5 માર્ક થિયરી 5 માર્ક MCQ છે તો પહેલી પ્રાયોરિટી MCQ ને આપો, કારણ કે ઇન શોર્ટ ઇન્ટરવલ ઓફ ટાઈમની અંદર તમારા માર્ક્સ કવર થઈ જશે. કદાચ તમે થિયરીમાં આના પ્રશ્નોને સ્કીપ કરવા કાઢો, ઓપ્શનમાં કાઢવા માંગો તો કાઢી શકશો, પરંતુ MCQ ને કાઢી શકશો નહીં. એટલે આ ચેપ્ટરના MCQ ક્લિયર હોવા જોઈએ. તેની જ સાથે ચોથા યુનિટમાં 3 પ્રશ્નો છે. અને 3માંથી તમારે જોઈ શકો આ ચોથા યુનિટમાં 4 MCQ 5 MCQ 5 MCQ, એનો મતલબ અંદાજિત નિયરલી 14 MCQ. તો આ માત્ર ને માત્ર 3 ચેપ્ટરમાંથી થઈ ગયા 14 MCQ. 14 MCQ આ માત્ર ને માત્ર 3 ચેપ્ટરમાં. તો આ 3 ચેપ્ટરના MCQ તો તમારા ક્લિયર કટ હોવા જોઈએ. અને પછી થિયરીમાં ધ્યાન આપવાનું છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ જ બ્લુ પ્રિન્ટને અનુસાર એમાં તમારે ચોટી નથી રહેવાનું, પરંતુ આનાથી આઈડિયા આવશે કે તમારી રણનીતિ કેવી હોવી જોઈએ આવનારી એક્ઝામ માટે. કારણ કે પહેલું પેપર ફિઝિક્સનું છે અને પહેલું જ પેપર તમારું નિર્ધારિત કરશે કે એના પછીના પેપર કેવા જશે. પહેલું પેપર જો સારું જશે, પહેલો ઘા જો સારો હોય, પહેલો ઘા ભગવાનના નામનો, જો પહેલો ઘા ઠેકાણે લાગ્યો તો બાકીના બધા પેપર કોન્ફિડન્સથી સારા જશે. અને પહેલા પેપરની અંદર કોન્ફિડન્સ વીક ગયું તો બધા પેપરમાં વીક થશે. એટલે પહેલું ઘા વ્યવસ્થિત રીતે લાગવો જોઈએ અને એની તૈયારી પણ વ્યવસ્થિત રીતે રહેવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, એની જ સાથે તમને દરેકે દરેક વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. સફળતા અવશ્ય ને અવશ્ય તમારા કદમોમાં આવશે. રેડી? પરંતુ મહેનત કરવી પડશે, નિયમિત રીતે તમારી જાતને ઘસવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તેની જ સાથે અહીંયા આજના આ બ્લુ પ્રિન્ટના સેશનને સમાપ્ત કરીશ. ફરી પાછા મળશું કંઈક નવા સેશન સાથે. ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થીઓને આવનારી એક્ઝામ માટે મિશન 100 આઉટ ઓફ 100 માટે ઓલ ધ બેસ્ટ.